હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે તમારો છેલ્લો દિવસ છે, કેમ કે આજે તો હવે અહીંથી હમણાં એક્ઝામ દેવા જાશું એટલે પાછું તો આવવાનું જ નથી, એટલે આપણો હોસ્ટેલનો છેલ્લો દિવસ છે. અને જો આપણે હવે બેસવાનું છે વાંચવા માટે, કારણ કે આ સોશિયલ મીડિયાનું પેપર છે એના માટે. અને આ જો બધું સરખું ને એવું કરવા લાગી છે, અને આજે ધોળી થાય છે, બ્લેક હેડ્સ કાઢે છે. અને આ છેલ્લી વાર હવે જોઈ લો, હવે નહીં જોવા મળે પછીના વિડીયોમાં. મસ્ત છે. તો અમે સીધા હવે રિઝલ્ટ લેવા સંકુલમાં આવશું. અમને બહુ આ યાદ આવશે આ સંકુલને. 3 વર્ષ હાઈચવા, એટલું સારું નોલેજ આપ્યું. અમને બહુ મિસ કરશો આ સંકુલને. થેન્ક યુ. જો આ અમારો રૂમ હમણાં 10 મિનિટમાં જ આખો રૂમ જોજો. 10 મિનિટમાં આખો રૂમ હમણાં ખાલી થઈ જવાનો છે. 10 જ મિનિટમાં બધું પેક કરીને થેલા મૂકીને બહાર કાઢી નાખવાના છે, એવો કરી નાખવાનો. એટલા બધા દિવસથી તો આમ જે યાદ આવતું એ નાખતા આવે તો ફાઇનલ વાળું પેકિંગ શરૂ થાય છે. તો આ બધું નીકળી ગયું છે ને નીકળવા મળ્યું છે ને બેગ ને એવું બધું પેક થવા લાગ્યું છે. ફાઇનલ વાળું કહેવાય ને તો એ થવા મળ્યું છે બધું જ પેકિંગ. 2 સેકન્ડમાં આખો રૂમ ને બેગ ને બધું જ ખાલી કરી દેવાનું છે, કેમ કે આપણા પેરેન્ટ્સ આવશે તો એમને આપણે આ બધું જ સામાન દેવા જવાનું છે. આને તો જો વસી તો ને ઉપર ટ્રોલી બેગમાં નાખી દીધું છે. હા, નાખતો એ જબલું દે એમાં નાખી દીધું. ફાઇનલ વાળું પેકિંગ શરૂ થઈ ગયું છે. આપ લોકોમાં આગળ બના રહેજો. છેલ્લે તો જો આ બધો સામાન લઈને આપણે રૂમની બહાર નીકળવાનું હતું ત્યાં ટ્રોલી બેગ તૂટી ગઈ. છેલ્લે સાથનું આપ્યું આને. આપણે બધો જ સામાન આમાં ભરી દીધો છે. હવે 2 જ મિનિટમાં સામાન લઈને રવાના. પણ હવે આ બધો જ સામાન જો આ 3, આ એક બેગ, આ બેગ છે, આ બેગ અને આટલા અને હજી તો અમારા બીજો રૂમ છે એમાં પણ સામાન છે. આ જે બીજા રૂમમાં સામાન છે. આ બધો લઈને આ 5 માળ નીચે ઉતરવાને ઈ જ છે. આને તો કઈ ઘા ન કરે, પસ્તીના થેલો તો એ તો ઘાય કરતી નીચે ઉપડી છે સવારી. દેખો એ તો ગઈ. આ તો 2 લઈને ગઈ. આ જો હવે 1 લઈને જાય છે. હવે આપણે આ એક આપણું આ લઈ લેવી. બધો જો અહીંયા દાદર પાસે હવે બધો રાખવાનો છે. જો આમ સામાન લઈ જાય છે. નીચે થોડીક નમજે હો. કયા બે? એક લઈને જા. નીચે હજી નીચે જા. એક તો લઈને ગઈ છે ભાઈ. હા આપે જા લઈને પાછળ. આ જો એક તો સામાન લઈને ગઈ નીચે. હા, આ આપણા હોસ્ટેલના 2 માસી છે. અને આપણે જો સામાન લઈને હજી અહીંયા પહોંચ્યા છીએ. અને આ 2 જો અહીં નીચે હજી ઊભા છે. આ સામાનને 5મા ફ્લોરેથી નીચે પગાડવો ને ઈ છે. જો સામાન લઈને ઉતરવા લાગ્યા છે. જો આ તો હજી પાછી લેવાઈ જાય છે. આ સામાનને 5 માળ નીચે ઉતારવાનો. તપેલી અવાજ બધાને આવે છે. અને જો આટલો તો આપણે અહીંયા પહોંચાડી દીધો છે ને આ જો નીચે જશે ને આપણે પણ લઈને જવાનું. આ સામાન ફાઇનલ અમે ગ્રાઉન્ડ ફ્લોરે લઈને જો આ 2 મુદ્દામાં લાવી ગયા છે ને આપણો ફાઇનલ સામાન છે છેલ્લા વાળો. અને આ સામાન જો આપણે 5 ફ્લોર નીચે ઉતારી લીધો. અને હોસ્ટેલની બહાર પણ જો અમે બધા જ થઈને નીચે લઈને આવી ગયા છે. અને આ 2 ટ્રોલી આખી ભરી લીધી છે. અને આ સામાન હવે પ્લાઝે છે પહોંચાડવાનો છે. એટલે હવે પ્લાઝા પેલા ટ્રોલી લઈને આવ્યા અને હવે પાછો આનો સામાન લઈને જવાનો છે. હાલો ઉપાડો. એટલે આપણે હકાવવાની છે આ ટ્રોલી. જો આ 2 લે છે. હાલો અહીંયા આ બધાનો ટર્ન આવ્યો છે ટ્રોલી લઈને જવાનો. જો કેટલી ભી પડે છે. કેવું ભી પડે છે. અમે 2 ટ્રોલી લેવા ગયા હતા. અમે બે એમ નહીં. તો 2 ટ્રોલી લેવા ગયા હતા એટલે હવે જો કાંઈ ન થાય. જો આજે અમારા 2 નંગ કાગળ પહોંચી. આ થોડી કેવું લાગે છે? હે પોરો ખાતા જાવ આપણે. હા
ગાડી હાઈવે ઉપર ચડી ગઈ છે કેમ કે સીધો પટ્ટો છે ને આપણે સીધી પ્લાઝે પહોંચાડવાની છે. ઓલા બે જો આગળ જાય છે બાકાજી કી બોલાવતા આ બે જાય છે. એક્સિડન્ટ કરી દીધું છે. હા તમે આગળ જોજો મગર તમારો ઈ જ વારો છે. અમુક લોકો એક્ટિવા પડી છે. લે જો હમણાં એક્સિડન્ટ થઈ જાય. નેશનલ હાઈવે આવી ગયો જો દોડો બાદોબા. અને આમ જો આ બે તો એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે. તો જો આપણે બધો સામાન અહીંયા મૂકી દીધો છે અને આ બધા હવે જો બેસી ગયા છે. પેરેન્ટ્સ આવે એની રાહે અમે બેઠા છીએ. અને આ જો આ જેન્સી બેન નાકરાણીના પપ્પા આવી ગયા છે અહીંયા. અત્યારે બધા તમારા ઘરે આવવાના છે. વાનમાં ક્યાં ઉપર બેહે. હવે અમારે તમારે અહીં છેલ્લો ધક્કો સૌ નથી આવવાનું તમારે લેવા અમને. હવે અમારે ક્યાંય માસ્ટર કરો અમારે નથી કરવાનું. કાંઈ જુદા ન પડવી. ઈ બધું અમે ના લેવું કોલેજ પાસે. તમારે 30 થાય. આપણા પેરેન્ટ્સ આવી ગયા છે ઘરેથી. આ બંને જો અહીંયા. અને આ કેમ આવી કઈ ખબર નહીં. અને આ જો આવી ગયો બધાને મળવા. અને આ આજે અહીંયા આવીને બેહી ગઈ છે. અમારા પેરેન્ટ્સ સામાન લેવા મળ્યા કેમ કે અમારે એકના ઘરે જવાનું છે તો બોલાવ્યા છે સામાન લેવા એટલે. આમાં ઇકોમાં બધો સામાન ભરી દેવાનો છે. અને આ જો હારવાર બધો સામાન ઇકોમાં ભરવા લાગ્યા આપણે. 3 વર્ષનો સામાન જો આમાં ભરી દેવાનો છે. ફાઇનલી આપણો સામાન તો જાય જ છે. આજે અમારો છેલ્લો દિવસ છે. બાય કરી દે. ઓય બાય કર. યુટ્યુબમાં બાય કરો. આજે અમે ઘરે વહી જવાના છીએ. બાય કર ને. બાય કર. બાય હાય. આજે અમે ઘરે વહી જવાના છીએ. અમારે વેકેશન પડી જાય છે. બાય. બધા જ એકદમ મસ્ત પેરેન્ટ્સ ને બાય કહીને આવી ગયા છે જમવા માટે. નાસ્તો છેલ્લું જમવાનું છે અને બધા બેસી ગયા જમવા માટે. છેલ્લી વાર મારા ઘરે ભોજનાલયના દાળ ભાત મારે ખાવાના છે. મને ભોજનાલયના દાળ ભાત બહુ ભાવે. તને ભાવે? આને તો મગ ભાત ભાવે. આવીને જો બધા બેસી ગયા છે. છેલ્લી વાર બધા કે બેસી લે એટલે જો બેસી ગયા છે. અને આ જો આપણો સામાન આપણે પ્લાઝા મૂકીને જમીને ફરીથી આવી ગયા આપણા રૂમમાં. હવે આપણા રૂમ આપણી પાસે છે 2 કલાક. અને આ બધા જો અહીંયા બેસી ગયા છે કંઈક ને કંઈક કામ લઈને. અને આપણે કાંઈક ગિફ્ટ આપવાની છે એટલે આપવા જવાનું છે. ફોટો ફ્રેમ છે તો. અને હવે તો અહીંયા આપણે રૂમમાં 2 જ કલાક છે. પછી આપણે ઘરે તો નહીં જઈએ પણ જો રેડી થવા માટે. પણ અમે ક્યાં જાશું ને તમારા માટે સરપ્રાઈઝ છે. પણ એ તમારે જોવે તો લોક છેલ્લે સુધી જોજો. અને આ જો પૈસાદાર પાડી. કેટલા રૂપિયા છે? આ પૈસાદાર કહેવાય કે આ પૈસાદાર કહેવાય? આ કહેવાય. આ માણસ પૈસાદાર. આપણે જો જે ગિફ્ટ દેવા આવવાનું હતું એ જો આપણે ફાઇનલી આને આપી દીધું છે. જો અહીંયા એને આપી દીધું છે. અને આ સામે પાછો વિડીયો ઉતારે છે. થેન્ક યુ ઈશા. વેલકમ. જો આ રોવે છે ગાઈ જો. બધા મસ્તી કરવા લાગ્યા ને એક હજી બ્લોકમાં જઈને રોવા લાગી છે. જો આ મારા રૂમની મસ્તી છે. છેલ્લી મસ્તી કરે છે. બ્લોકમાં રોતી હશે. અને બધા જો આની મસ્તી કરે ને ભાગી ગઈ રૂમમાં ભાગી ગઈ. જો ગાય આને છેલ્લી વાર જોઈ લો. પછી આન જેવી ઘરે છે ને મારી બેન જોવા મળશે. સેમ આન જેવી છે. હમણાં તમે જોઈને. અને આજે ઉતા હજી ફોન જો વાંચવા માંડ. અને આ સુરત વહી જવાની છે. બાય બાય. તો ફાઇનલી આપણો રૂમ એકવાર જોઈ લો ગાઈસ. આ બધું જ થઈ ગયું છે ખાલી. જેટલો ભરેલો હતો ને આમ જો આ દાંત મુખાટ સમજાવવાનું. અને આપણા ડેસ્ક પણ આપણે કરી દીધા છે ખાલી. બધા રોવે છે. અને આ જો રોવે છે ખોટી છે રોતી નહીં.
પણ આપણે આ રૂમને બહુ યાદ કરશું. આ બોટલ નથી લઈ જવાનું એલા કોઈને કઈ નહીં. બસ જો આપણો એકદમ મસ્ત રૂમ હતો ને છેલ્લી વાર અહીંથી ને પણ આ સોસાયટી પણ જો એકદમ મસ્ત હતો ને. હાલો તો આપણે આ રૂમને કહી દેવી બાય બાય. તો કહી દો બધા બાય બાય. તો આપણો મસ્ત આ રૂમ હતો એને તો આપણે યાદ કરીશું જ. આપણી 3 વર્ષની જર્ની અહીંયા પૂરી થઈ ગઈ છે જો. અને આપણી હોસ્ટેલના જ આ લોકો તો જો હજી જવાની તૈયારી કરે છે. હા, અને આપણી મસ્ત હોસ્ટેલ છેલ્લી વાર જોઈ લો. 2 જે અહીંથી હાઈ કરે છે અને એક તો જે અહીંથી નીકળી ગયું છે. અને અમારી આખી હોસ્ટેલ ખાલી અને આપણે આખી જ હોસ્ટેલ થઈ ગઈ છે ખાલી. એનો એટલા વધ્યા છે, બાકી બધા વૈયા છે. હવે પૂરું આપણે કહેતા ને 1-2 દિવસ જોવા મળશે ને એમ પૂરું આપણે આપણા રૂમને પણ બહુ જ મિસ કરશું. કરજો બંધ છેલ્લી વાર. હાલે પાછળ વૈયા તો આમ બધું જ ખાલી થઈ ગયું છે. તો બાય બાય આ રૂમને પણ. તો જો કોઈને જવાનું મન અહીંથી નથી થતું, બધા વૈયા ગયા છે. અને હવે આ 2 અહીંયા છેલ્લા હતા. શું કરે છે આપણે જોઈ લે. આવડે નથી લગાવો હેન્ડો. હવે જો આ લોકોએ હવે કરી દેજો છે રૂમ ખાલી નથી લગાવો. અને આ આપણું એક અમીકોસ વાળું તમને બતાવી દઉં જો. છેલ્લી જ આપણી મેમરી છે. આપણે અહીંયા બધા દોરેલા હતા જો મસ્ત. અને આ તો આપણા બીજું આપણે અમીગોસ ફોર લાઈફના જે મેમ્બર હતા એનો આ બીજો રૂમ છે. તો આપણે આ પણ બધું જ યાદ કરવાના છીએ. છેલ્લી વાર હવેથી આ વ્લોગ આપણે અહીંયા પૂરા થશે. છેલ્લી વાર આપણે ઉપરથી એક આપણો આ ગ્રાઉન્ડ વાળો વ્યૂ જોઈ લઈએ તો કેવો છે. બધા જ બંધ કરીને વહી ગયા. આ કોઈ દે ખાલી ન રહેતા એ પણ જો આજે ખાલી છે. અને હજી 1-2 જણાના મૂકેલા છે. અને આ વ્યૂ પણ જો એકદમ મસ્ત. છેલ્લી વાર છે. જા છોકરી દોડી જાય છે. હાલો તો ફાઇનલી આપણે જઈ આવી. અને આ જો આ બધાના જ રૂમના વિડીયોઝ ને એવું લઈ છે. બધા જ નીકળી ગયા છે. અને આ બેનને પણ જે સામાન લઈને આવી ગયા. ટાટા જ નીકળો. મારી પેન ને એવું લીધું જો. સામે આપણા તો બાય બાય. તો બાય બાય આ હોસ્ટેલને. અને આવી ગયા આપણે નીચે ગ્રાઉન્ડ ફ્લોરે. અને બધા જો દીદીને બાય કહેવા માટે અહીંયા નીચે ઊભા રહી ગયા છે. આપણા છેલ્લી વાર જોઈ લો આપણું આ ગ્રાઉન્ડ, હોસ્ટેલ ગ્રાઉન્ડ. હા, 3 વર્ષ સુધી તમે આ ગ્રાઉન્ડ જોયું. જો કે 3 વર્ષથી આપણે વિડીયો બનાવવાના શરૂ તો નહોતા, પણ અત્યારે થયા છે. તો છેલ્લી વાર આ ગ્રાઉન્ડ જોઈ લો. હવે અમે પણ નીકળી જ ગયા. 2 તો અમારે જો આમ જાય છે એના બેગને મૂકવા. અને અમે 3 અહીંથી જઈએ છીએ. આ અમારે વસ્તુ ભૂલી જાય એટલે પાછું ઉપર લેવા જવાનું. અને આ બધા જો એક વસ્તુ ભૂલી ગઈ તેનું લેવા ગઈ છે, તેના વાટે છે. ફાઇનલી હવે અમે બધા જ નીકળી ગયા છીએ અમારી એક્ઝામ દેવા જવા માટે. અને આ પણ આ તો ભૂલકણો છે, બધું ભૂલી જ જતો હોય. અને આ 2 પણ જો કાંક ભૂલી ગયા છે, પાછું લેવા જતા છે. 2 હજી હાલે આવે છે. અને આપણે અડધી સવારી પહોંચી ગઈ છે અને અડધી બીજેથી ગઈ ને નીકળી જાય. છેલ્લી વાર આપણે જો આ બધું જોઈ લો તમે પણ ને અમે પણ. તો અમારી 2ની સવારી આમ છે પહોંચેલી. અને આપણે એકદમ મસ્ત આ બી-નરફની દાબેલી 1 નંબર આવે છે અમરેલીમાં. તમે નો ખાધો ને તો ખાઈ લેજો. અને આપણું સ્પોર્ટ ગ્રાઉન્ડ. અને હિચકે પણ આપણે બહુ હિચક્યા છીએ. અને અમરેલીમાં એ બી-નરીફની દાબેલી, શ્રીજીના ખમણનું ઢોકળા અને સુરતીના ખમણ મારું ફેવરેટ હતું. આ 3 વસ્તુ મસ્ત. દાબેલી તો જો મને આમ ઓછી ભાવતી, એટલે મને ભાવે જ નહીં. પણ આ લોકોને બધા છે ને બી-નરીફની દાબેલી બહુ ભાવતી. તમે ન ખાધો ને તો ટ્રાય કરજો. આપણે મસ્ત હતી. તો હવે મળીએ આપણે એક્ઝામ દઈને ડાયરેક્ટ આપણા પ્લાઝે. અને બધા કેવા રોતા હશે ને હું હશે જોઈએ. બાય છેલ્લી કેન્ડી ખાવા. કેન્ડી પણ બહુ મસ્ત આવે છે. ને બધા જો આ તો વળી ઓરેન્જ ખાવા બેસી ગઈ ને જો અહીંયા હજી વેચે છે જ્યાં લે છે ને. આ અમારી સિટી વાળી ફ્રેન્ડ છે. બધી જ વસ્તુ અમને લાવી દીધી. આ કેન્ડી પણ એને જ લાવી દીધી છે. અને બાકી બધી વસ્તુ અમે જે બનાવી એવું તો કાંઈ ન હોય, પણ અમને કાંદા લીંબુ ને એવું લાવી દેતી બધી જો આવડી. જો આપણું પેપર છેલ્લું હતું એ પણ પૂરું થઈ ગયું ને બધા અહીં ઊભા રહી ગયા છે. અને આને હજી કાંઈક ને કાંઈક બાકી જ હોય. આને પૂરું જ નહીં થાય એવું લાગે છે. અને આ લંબુ આપણને જે વિડીયો દેખાય છે ને પાછું લંબુ દેખાઈ ગયું. જો હવે લંબુ શેડ મૂડમાં જાય છે, રોતું જાય છે. અને અમે હજી તો ઘણા રોવે છે જો અહીંયા.
અહીંયા બધા રોવાનું કામ ચાલુ, પણ અમને કેમ રોણા કોઈને નથી આવતા ની કઈ ખબર નથી પડતી. કોઈને રોવાનું અમને કોઈ આવતું નથી, બાકી બધા જો કુંડાળા કરી કરીને રોવે છે. જો અહીંયા રોવે છે, અહીંયા એક રોવે છે, અહીંયા રોવે છે, અડધા આમ વહી ગયા છે, પણ અમે કોઈ રોવે એમ જ નથી અમારે. જો બધા જો હવે ફાઇનલી બાય કરી દે છે. આને એકને બહુ રોનું આવે છે. જો આને થોડુંક આવી ગયું છે, જો નવા કરતી થોડુંક આવી ગયું છે. આને આવ્યું છે, જો જો આને આવે છે, આ રોવા લાગી છે. બધાને હવે છેલ્લી વાર મળી રહે. અને આજો અને આ બધા અહીંયા છે. અને મેન મુદ્દામાં જો આમ નીકળી ગયા છે બારા. ગેટ પાસ દઈ દે. ફાઇનલી આપણે છેલ્લી વાર બધા નીકળી ગયા બારે તો આવી ગયા. હવે આને બહુ મિસ કરશું આપણે જો આવી ગયા છે આપણી સંકુલની બારે. અહીંયા જે શ્રીજી અને કાઠિયાવાડી ખમણ ઢોસા ઓલા ખમણનું છે ત્યાં. અને આ જો અહીંયા બેઠા ફોન જોવા લાગી છે ને. આ જો અહીંયા બેસી ગઈ છે. શું ખાવાનું છે? પીઝા પોપ. અહીંયા પીઝા પોપ ને બધું મળે છે એટલે અહીંયા આવી ગયા છીએ. પછી એકદમ મસ્ત નાસ્તો કરવા માટે અમે બધા પહોંચી ગયા. ટેસ્ટ ઓફ કાઠિયાવાડનું છે. જો આ વાટીદાળના ખમણ થાય, એના પીઝા ઢોકળા, આ લોચો, મોમોઝ, આ સાદા ઢોકળા. અને આ કયો પપ છે? પીઝા પપ. તો આ સાદો પપ. આ બધું જ એનું એકદમ મસ્ત મળે છે. આપણે આ સંકુલની સામે છે ને ત્યાં જ છે. કેવું છે? મસ્ત છે. છેલ્લી વાર આપણે હોસ્ટેલને કહી દઈએ બાય બાય. અને આ બધા જ જો અહીં ઉભા રહી ગયા છે. તો આપણે જો સંકુલને કહી દીધું છે બાય બાય. અને બધા એકદમ મસ્ત રિક્ષામાં બેસી ગયા છે અને નીકળી પડ્યા. હવે આપણે જ્યાં જવાનું છે ત્યાં જવામાં તમે 4 અહીંયા ખાઈ બેસી ગયા અને 2 બીજી જગ્યાએ ગયા છે. છેલ્લી વાર બાય 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 સંકુલ. તો આપણે બધો જ સામાન જો આપણે બસમાં ચડાવી દીધો છે અને અહીંયા બેસી ગઈ છે. આ બે અહીંયા અને વળી ડોસી બોલાય તો અને આ જાય બેસી ગયા છે અને નીકળી પડ્યા આપણે નાગખડે જવા માટે. ફાઇનલી આપણે હવે અમરેલીને ફાઇનલી માટે બાય બાય કરી દઈશું. આપણે અમરેલીને કરી દીધું બાય બાય. હવે આપણે ક્યારે આવી નક્કી જ નહીં. આજે એક તો હજી બિસ્તરું લઈને બસ સ્ટેન્ડેથી આવી ગઈ છે અને આ પણ જો આવે છે. ગઢડા આપણે પહોંચી ગયા છીએ. હવે અમે બધા અહીંયા ઊભા રહી ગયા છીએ કારણ કે આના પપ્પા છે ને અમને લેવા આવે છે એટલે બધા જ જો અહીંયા ઊભા રહી ગયા છીએ આ સામાન લઈને. બસ લેવા આવે ને એટલી જ વાર છે. આજે તો થોડુંક મોડું થઈ ગયું. 6:30 જેવું થઈ ગયું. 7:30. ફાઇનલી આપણે જવાનું હતું એટલે કે આપણે આના ઘરે આવવાનું હતું એટલે બધા જો આવી ગયા ને જે સામાન ત્યાં મૂક્યો છે આવ્યા છીએ એટલે. અને આ જો હવે કાશમાં જોયા કરશે અને એના મમ્મી એના મસ્ત મારી માટે બનાવે છે અને આ પહોંચી ગઈ છે. મસ્ત જો ઈડલી ખાવા માટે બેસી ગયા છે આ બધા. જો આ તો વ્લોગ લે છે અહીંયા અને આના મમ્મી જો અહીંયા બનાવે છે ઈડલી. મને ઈ દે તો ચટણી વાળો. તો અમે જો મારી ફ્રેન્ડના ઘરે આવ્યા હતા ને તો અમે આવવાના હતા ને તો એના પપ્પા અત્યારે ઉનાળો હતો તો આખું અને જો પેપ્સી કેટલી બધી લઈ આવ્યા છે. આખું ફ્રીજ આ પેપ્સીથી ભરી દીધું છે. અને આપણે પહોંચી ગયા છીએ એમના ઘરે અને અહીંયા જો આ મકાઈ લાવીને મૂકી દીધી છે. તો આપણે ક્યાં આવ્યા છીએ તમને કોઈને જાણવું છે? તો આપણે આવ્યા છીએ ઉગામેડી છે ગઢડાની બાજુમાં આવેલું છે ને સ્વામિનારાયણ ગઢડાની બાજુમાં. હા ઉગામેડી આપણે ફ્રેન્ડનું ઘર છે. તો આપણે હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું પણ ભૂલતા જ નહીં. બાય.